टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર મહેસાણામાંથી કે જ્યાં વડનગર અને ખેરાલુ નગરપાલિકા માટે ચૂંટણી થઈ રહી છે। ખેરાલુ પાલિકાના 6 વોર્ડ માટે 59 ઉમેદવારો મેદાને 21 મતદાન મથકો ઉપર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મતદાર 2018ની ચૂંટણીમાં ખેરાલુમાં 75.75% મતદાન થયું હતું। વડનગરમાં નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। મારી પાછળ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા સવારથી ઉમટી પડ્યા છે। તેમાંથી કેટલાક મતદારો સાથે પણ વાત કરીશું કે કેવો ઉત્સાહ છે। એ પહેલાં આપણે જણાવી દઈએ કે વડનગર નગરપાલિકામાં 7 વોર્ડમાં 7 જે ઉમેદવારો છે એ બિનહરીફ થયા હતા અને તેમાં 43 ઉમેદવારો માટે આજે મતદાન છે। આપ જોઈ શકો છો કે વૃદ્ધો પણ આજે ભલે ઉંમર વધુ થઈ ચાલવામાં તકલીફ પડતી પરંતુ આજે મતદાન કરવા અચૂક પહોંચ્યા છે। ત્યારે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે બાને લઈને આપ આવ્યા છો મતદાન કરવા માટે? હા સર, હા। કેટલી ઉંમર છે બાની? 85। બા તમે આજે મતદાન કરવા આવ્યા છો? હવે બેટા હા, આવું જ પડે। ચાલવાની તકલીફ છે તોય તમે એક મતદાન કરવાની પોતાની ફરજ નિભાવવા આવ્યા છો? હા। શું કહેશો મતદાન માટે? લોકોએ કરવું જોઈએ ને? શું કહે છે? શા માટે મતદાન કરવું જોઈએ? મતદાન કરવું પડે બેટા। એક મત તો લાખ રૂપિયાનો છે હા। તારે। આજે આપ કિંમતી મત આપવા પહોંચ્યા છે ત્યારે એમને કહ્યું કે એક મત તો જાણે લાખ રૂપિયાનો છે। આમ જોઈએ તો અમૂલ્ય છે। મહિલાઓ પણ આપને બતાવવા માગીશ કે મહિલાઓ પણ મોટી સંખ્યામાં આજે મતદાન કરવા પહોંચી છે। યુવાનો પણ પહોંચ્યા છે। ઘણા વોટર્સ પ્રથમવાર મતદાન કરી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવવા માગીશ કે અહીંયા લાંબી લાઈનો લાગી છે। વડનગર માં આ મતદાનની લાઈનો છે જ્યાં મોટી સંખ્યામાં મતદારો જોવા મળ્યા છે। કેટલાક વૃદ્ધો છે, મહિલાઓ છે, યુવાનો છે। મોટી સંખ્યામાં અહીંયા ભલે વાર લાગે તો એની ચિંતા નથી પણ મતદાન અચૂક કરશે તેના માટે એ પહોંચ્યા છે। અહીં આપ જોઈ શકો છો કે મહિલાઓ પણ અહીંયા છે અને ઘણા યુવાનો સાથે પણ વાત કરીશું। બેન, આપણે મતદાન કરવા પહોંચ્યા છો, કેવો ઉત્સાહ છે? પહોંચ્યા છીએ, ઉત્સાહ તો છે જ નહીં। હા, શા માટે મતદાન કરવું જોઈએ? મતદાન કરવું જરૂરી છે કારણ કે સમાજ માટે, બધા માટે। સારા ઉમેદવાર આવે? હા, સારા ઉમેદવાર આવે એ માટે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા વડનગરમાં મતદારો મતદાન કરવા પહોંચ્યા છે। ત્યારે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। અત્યારે શાંતિપૂર્વક મતદાન વડનગરમાં ચાલી રહ્યું છે। મેં સાથે મનીષ મિસ્ત્રી, TV9।